પણ એક વાત તો, શું? દિવસે દિવસે બ્યુટીફુલ થતી જાય છે તું. સાચે? હા, તને જોઈને હમણાંની રોટલી હવું બળી જાય છે. સીધી રીતે કોને રોટલી સરખી નથી બનતી એમ? તો સમજી ગઈ ને તું? હા. બસ તો જાઓ તમે લોકો સ્ટેટ યાર, કઈક તો કહો યાર. કાકી પર એક શાયરી આવવા દો યાર. તું શું યાર, ઉભો રે. ઓ પ્રિયે, હા. ઉભી રહે, પૂરું થવા દે. ઓ પ્રિયે, મને એમ થાય છે કે હું તારા હાથનો રૂમાલ બની જાઉં. આહા. મને એમ થાય છે કે હું તારા હાથનો રૂમાલ બની જાઉં. પણ તને જે હિસાબે શરદી થઈ છે ને, મારી હિંમત નથી થતી. What? હવે તો મારે છે ને કમાવાની અને બધું ભેગું કરવાની ઈચ્છા જ નથી થતી. સાચું કહું? કેમ પણ? ટેન્શન રહેલી મને. આપણે ભેગું કર્યું હા. અને એકદમ 8:30 વાગે સાહેબ ટીવી પર આવે અને એટલું જ કે મેરે પ્યારે દેશવાસીઓ, એટલે સમજી લેવાનું ગયું બધું. પણ ટ્રાય તો કરજો. એ યાર તું તાર ચા પીવી છે? હા. જા અંદર મોટા ડ્રમમાં ઉકાળે છે, જા. ડ્રમમાં? તને થઈ રહેશે, જા. ડેટ પર લઈ જાવ ને. કોણ, મેં? અરે હું લઈ જાઉં એમ. તમને ખરા પરખા થાય છે. લે પૂછ્યું લે ખાલી. અમે આ શું કહેતો તો? તો અત્યારે ગર્લફ્રેન્ડ ને ડેટ પર લઈ જઈએ ને એટલે એટલો બધો ખર્ચો થાય છે કાકા. લોંગ ડ્રાઈવ પર જવાનું, પિક્ચર જોવાનું, મોંઘામાં મોંઘી રેસ્ટોરન્ટમાં ડિનર. આનું કઈક સોલ્યુશન છે? જવાનું એમાં શું? ઉભી રહે ને. જો હા. તું રેસ્ટોરન્ટમાં જાય ને એટલે ગર્લફ્રેન્ડ ને એટલું જ પૂછવાનું, શું ખાઈશ જાડી? થોડી ગાળો ખાવી પડશે પણ પૈસા બચી જશે. પણ આ લગન પૂરતું જ હં કે એકવાર લગન થાય ને પછી તું એને જાડી કે કશું બી, એ ખાવાની એટલે ખાવાની જ. હા, લાઈવ ઉદાહરણ બેઠું છે. પણ એ સાંભળ, હવે તું થોડું વજન ઉતાર, હા? ને તો દેશી ઘીના ડબ્બા પર તારા ફોટા છપાશે. પણ તો પછી મને ડેટ પર લઈ જાઓ ને, મસ્ત મોંઘી જગ્યા લઈ જાઓ. ચાલ પેટ્રોલ પંપ જઈએ. સૌથી મોટું ચેલેન્જ કેવું? શું? ઝઘડો થયા પછી, હસબન્ડ વાઈફ નો હા. ઝઘડો થયા પછી ઘરે મહેમાન જો આવે હા. અને એની સામે જે પેલું કામ ચલાવ વાતચીત હોય ને, હસબન્ડ વાઈફ કામ ચલાવ વાતચીત કરે, એક્ઝેક્ટ ઇન્ડિયા ચાઇના વચ્ચે અત્યારે જેવું છે ને એવું. આ બહુ મોટી ચેલેન્જ છે. પેલાની સામે બતાડવાનું હોય કે હા અમે તો બધા ખુશ છે, આમને તે, એ બધી જે હોશિયારીઓ છે ને, ઇટ ઇઝ અ બિગ ચેલેન્જ. પછી બીજું તું જોજે, શું? પત્ની હોય ને એની તબિયતનો આધાર શું હોય? શું? એક મિનિટ આમ જોઈને વાત કરો. પત્નીની તબિયત એના પર નિર્ભર હોય કે ઘરે આવવા વાળો મહેમાન સાસરેથી આવે છે કે પિયરથી. ઓહો, મેં કોઈ દિવસ એવા મોઢા બગાડ્યા નથી તમારા ઘરેથી કોઈ પણ આવે તો. પણ તું તારી ક્યાં વાત કરું? તું જનરલી કહું છું લી. બાકી ઓલવેઝ મારા ઘરેથી કોઈ પણ આવે ને તો તમારું મોઢું તો બગડે જ છે. બધા એવા જ છે. તો માર તો તારા પપ્પાને લગનમાં નતા બોલાવા. વે કાકા તમે શાંતિ રાખ. લા કેવો મકવાચરો લા મારો સસરો. એટલે અને કાકી કહું, તમે જ્યારે જ્યારે પણ કંઈ પણ બોલો છો ને મને એટલું બધું ગમે છે ને. એન્ડ યોર સ્માઇલ, શું કહું. થેન્ક યુ. ઓ ભાઈવાન, હા. તું ભાઈ મારી કઢાઈમાં શું કામ ભજીયા તળવા બેઠો? સારું યાર. देख भाई, 4 दिन की जिंदगी है, 2 दिन पैसा कमाने में जाएगा और 2 दिन उसे बदलवाने में जाएगा. સેટ પણ રોમેન્ટિક નથી આ માણસ. જવા દે ને, તું સોંગ વગાડ ને. અરે ના, તમે મને એક વસ્તુ કહો. હું છે? તમને તમારી લાઈફમાં મારી કેટલી જરૂર છે? તારી કેટલી જરૂર છે એમ? હા. તે છે જ ને જરૂર. કેમ આવું કરે છે? ના, મારી તમારી લાઈફમાં તમને કેટલી જરૂર છે મારી, બસ તમે કહો. મને તારી એટલી જરૂર છે જેટલું બસ કંડક્ટરને છૂટા પૈસાની જરૂર હોય. કાકા છે ને, કઈ ટાઈપના બધા એક્ઝામ્પલ આપો છો? તે નહીં, પણ તને જોઈને નથી બીજું કઈ. મૂકી દે તું ફોન. હટ. તમારા સસરા વિશે કઈક વાત કરવાના હતા ને. તું હળી ના કર ને ભઈલું. ના ના, આવું બોલે તું. શાંતિથી મસ્ત વાત ચાલતી હતી, મારા પપ્પાને લાયો. એ તો કોચરો લા. જો છે ને હવે તમે. ના એટલે કેવું? એટલે ચલો હું જઉં યાર. ના ના, કેવો કોચરો ખબર? શું? હું હમણાં સસરે ગયો તો સવારે મોટા ગ્લાસમાં પાણી આપ્યું હા. અને સાંજે એકદમ નાના ગ્લાસમાં દૂધ આપ્યું. તો એટલે સવારવાળા ગ્લાસની તબિયત બગડી હતી. મારે કઈ બોલવું જ નહીં. કોચરો. શું કોચરો કોચરો કર્યા કરો છો? એની ત્યાં જાઉં ને જમવા બેસો ને તો એવું પૂછે મને કે જમાઈ રાજ, કેરીનો રસ લેશો કે બાસુદી લેશો? એટલે કેમ તારા ઘરમાં એક જ વાડકી છે? બસ હવે કોચરો નથી, કોચરો કોચરો કરો છો. કેટલો હોશિયાર છે મારો સસરો. હમણાં હું ત્યાં ગયો મને કે છે જમાઈ રાજ શું છે બોલો, ચા પીશો કે ઠંડુ લેશો? તો મેં પણ એવું કીધું, મેં કહું બંને. તો મારો હારો ચામાં બરફ નાખીને લાયો. બોલ શું? લા કેવો મકવાચરો લા મારો સસરો. એટલે હમણાં લા એક ભિક્ષુક હતો ને, હા.
તે ભિક્ષુ કે અમારા સસરાભાઈ થી રૂપિયો પેલું કે છે ને કે તુમ 1 રૂપિયા દોગે તો 10 લાખ દેગા. હા તો મારો સસરો એને શું કે ખબર, તું એક કામ કર ને, તું મને 1 રૂપિયો આપી દે અને તું ડાયરેક્ટ 10 લાખ લઈ લે ને કે. આવું મારા પપ્પા કરે જ નહીં કોઈ દિવસ. અલા મેં મારી નજર નહીં આમે. તું જવા દે, મારા સસરાની મસ્ત વાત કહું તને. ઉપર તું ગીત વગાડ. ના ના, હેલો હેલો. ના તું વગાડ ને લા. સાચી જ વાત છે તને કહું. આ છે ને આ ઘરમાં આ અમારી વાઘણ છે, વાઘણ. જાઓ ને હવે. ખરેખર વાઘણ જેવી છે. મને તો ઘણી વાર એવું થાય છે કે હું વન વિભાગમાં તારી કમ્પ્લેન નોંધાવું અને કહું કે આનું કઈક સોલ્યુશન છે. ઓ વન વિભાગ વાળા તમને શું જવાબ આપશે ખબર છે? હં? કે આ વાઘણને જ્યારે તમે લઈ ગયા ત્યારે અમારી પાસેથી એનઓસી લીધું તું. ઓ ભાઈ, લાયા ત્યારે બકરી જતી હા કે. નથી જિંદગીનો ભરોસો, નથી બેંકનો. વાહ વાહ, તો તમે જો એવું ખરેખર જે બોલ્યા એ માનતા હો ને, તો પછી એક કામ કરો, તમે મને એક સોનું, હીરા, મોતી એવું બધું અપાઈ દો. નીચે જા અને આ માટી લઈ લે. માટી? તો મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી. આઈ ગયું ને બધું? તમે તો છે ને. ઓલે વાઘ, લા તારી કોણી વાગી મને. વાગે એ દેશ એ વીર જવાનો કા અલબેલો કા મસ્તાનો કા. બહુ માર્યું લાણે મને. તમે રેસ્ટ કરો, હું બ્રેક લઈ લઉં. એલા આવડે ફ્લાય. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. લા કેવો મકવાચરો લા મારો સસરો. એટલે હમણાં લા એક ભિક્ષુક હતો ને, હા તે ભિક્ષુક અમારા સસરાભાઈ થી રૂપિયો પેલું કે છે ને કે તુમ 1 રૂપિયા દોગે તો 10 લાખ દેગા. હા તો મારો સસરો એને શું કે ખબર, તું એક કામ કર ને, તું મને 1 રૂપિયો આપી દે અને તું ડાયરેક્ટ 10 લાખ લઈ લે ને કે. આવું મારા પપ્પા કરે જ નહીં કોઈ દિવસ. અલા મેં મારી નજર નહીં આમે. તું જવા દે, મારા સસરાની મસ્ત વાત કહું તને. ઉપર તું ગીત વગાડ. ના ના, હેલો હેલો. ના તું વગાડ ને લા.